નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય સ્કૂલ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડિયો લેક્ચર્સમાં ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 1 પાર્ટ 3માં આપ સૌને હું આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 2માં 7 સુધીની એક્ટિવિટીઝ છે, એક્સરસાઇઝ છે એનો અને સાથે સાથે વ્યાકરણના મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે. પાર્ટ 1 ને 2 ખાસ રિવાઇઝ કરી લેજો, બરાબર, જેથી તમને આ પાર્ટ સમજવામાં સરળતા રહેશે. તો હવે બહુ સરસ આગળ પણ આવી જ કંઈક એક્ટિવિટીઝ છે, તો અહીંયા તમને સમજાવીશું. એ રીતે પછી જાતે થઈ શકે એવી ઘરે પ્રયત્ન કરજો, અધરવાઇઝ સ્કૂલ રીઓપન થઈ શકશે પછી આપણે અહીંયા થઈ શકે એવી એક્ટિવિટીઝનો પ્રયત્ન પણ કરશું, પણ એને સમજવાનો ખાસ પ્રયત્ન કરો, બરાબર ને. તો જુઓ, એક્ટિવિટી 8 છે એમાં આપણને ઇટ વોઝ અ કોલ્ડ ડે વિશે એક સરસ મજાની વાત કરેલી છે. તો એમાં શું કીધું છે જુઓ જોઈએ કે લાસ્ટ યર there was one really bad day. really આપણે કહીએ ને ખરેખર, એવી રીતે. તો બેડ ડે એટલે ખરાબ દિવસ હતો, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, બરાબર ને. એક દિવસ ખરેખર ખૂબ ખરાબ દિવસ હતો એમ. ઇટ વોઝ મંડે, અને એ દિવસ સોમવાર હતો. Usually there are about 25 students in my class, but that day there were only 5 students. છે ને એક્સક્લોમેટરી સાઇન્સ, ઉદ્ગાર ચિહ્ન છે. આશ્ચર્ય વ્યક્ત કર્યું કે સામાન્ય રીતે જે વર્ગમાં 25 જેટલા વિદ્યાર્થીઓની હાજરી હોય ત્યાં માત્ર 5 જ વિદ્યાર્થીઓ હાજર હતા, બરોબર ને. અબાઉટ એટલે લગભગ, આશરે એવા અર્થમાં લેવાનું છે. ઇટ વોઝ રિયલી કોલ્ડ, ખરેખર ખૂબ જ ઠંડી હતી, બરોબર ને. એટલે આ ગેરહાજરીનું કારણ આપી દીધું. ઇટ વોઝ રેનિંગ અ લોટ, માત્ર ઠંડી જ નહોતી, સાથે સાથે વરસાદ પણ પડી રહ્યો હતો. ખાસ કરીને વિદેશમાં, અને તમે જુઓ ને, બરફના કરા પડવા, વરસાદ પડવો એ બધી સાહજિક વસ્તુઓ હોય છે, બરાબર ને. અહીંયા રેનિંગ અ લોટ મતલબ બહુ વિપુલ પ્રમાણમાં, સારા એવા પ્રમાણમાં વરસાદ પણ પડી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, બરોબર ને. તો આપણે જે ગ્રે શબ્દ વાપરીએ છીએ ને, GREY, એ શબ્દ છે, મતલબ જે બહારનું વાતાવરણ છે એના વિશે વાત કરી છે, બરોબર. તો સામાન્ય રીતે તમે જોતા હો છો ને કે વરસાદ પડે ત્યારે અંધાર પટ થઈ જતું હોય છે બધું, બરાબર ને, અને વાદળછાયું વાતાવરણ થઈ જતું હોય છે. તો એ વાદળની સ્થિતિને અહીંયા વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર ને. ગ્રે મતલબ એ રાખોડી રંગનું બધું વાતાવરણ થઈ ગયું હતું. ધેર વોઝ નો સનશાઇન, સ્વાભાવિક વસ્તુ છે ને એ તો. સૂર્યનો પ્રકાશ દેખાય એવી કોઈ શક્યતા વરસાદમાં હોય નહીં. I think the students weren't at school because they were sick. હવે અહીંયા જે લેખક છે શું કહે છે કે મેં વિચાર્યું, I think the students weren't at school. were not નું ટૂંકું રૂપ છે. મેં વિચાર્યું કે વિદ્યાર્થીઓ એટલા માટે નિશાળે નહોતા, because એટલે કારણ કે, they were sick તેઓ બીમાર હતા, બરોબર ને. તો બીકોઝ શબ્દ છે એ કારણ કેવા અર્થમાં વપરાણો. આપણે આગળ ચર્ચા કરી હતી ને કે જો આ જ વસ્તુમાં સોનો ઉપયોગ કરવાનું કે તેથીનો, તો તમારે માત્ર ઊંધું કરવાનું રહેશે, બરાબર ને. ધ સ્ટુડન્ટ્સ વેર સિક, સો ધે વેરન્ટ એટ સ્કૂલ, બરોબર ને. આઈ થિંક છે એને એમનું એમ આગળ મૂકી દેવાનું. ધે વેર એટ હોમ, નિશાળે નહોતા, એનો અર્થ શું થયો કે ઘરે હતા. મે બી ધે વેર ઇન બેડ, મતલબ જે બેડ છે એનો અર્થ એવો નથી, બરોબર ને, કે સૂતા હશે, પણ બીમારીને કારણે જે આરામ લેવો પડતો હોય છે
એ સ્થિતિમાં હોવું, બરાબર ને? તો એ રીતે પથારીમાં પડ્યા હશે એવો અર્થ. મે છે ને MAY એ અહીંયા પોસિબિલિટી, સંભાવના બતાડે છે. હવે મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર, બરોબર? અમારા વર્ગ શિક્ષક કોણ છે? મિસ્ટર જોશી. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, હંમેશા નિશાળે હાજર જ હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે, સોમવારે કદી ઘરે નથી હોતા. લાસ્ટ મંડે વોઝ નોટ ડિફરન્ટ, તો આટલી ટાઢ હતી, વરસાદ હતી, છતાં પણ લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, કોઈ ફરક નહોતો, બરાબર ને? મતલબ દર સોમવારે હાજર હોય એમ હાજર જ હતા, ગેરહાજર હતા નહીં. હી વોઝ નોટ એટ હોમ, બરાબર ને? ઘરે નહોતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ એન્ડ ઇટ વોઝ કોલ્ડ. તો જુઓ, ટુ બીના રૂપ જે છે એ પણ અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હોવું, થવું, બરાબર ને? એવા અર્થમાં ભૂતકાળમાં આપણે વોઝવેર વાપરીએ છીએ, અને વર્તમાન કાળ હોય તો MSR. તો વોઝવેરમાં વોઝ જે છે એ આઈ અને હિસી ઇટ, બરાબર ને? પહેલો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન એની સાથે વપરાતા હોય છે, જ્યારે બાકી વેર વપરાતું હોય છે. તો હી વોઝ ઇન ધ ક્લાસરૂમ, તે વર્ગખંડમાં હતા. ઇટ વોઝ કોલ્ડ, ઠંડી હતી. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ, જો ઠંડી હોવા છતાં, સામાન્ય રીતે ઠંડી હોય એટલે શું કર્યું હોય? તો કે એકદમ વાર્મ ક્લોથિસ, બરાબર ને? ગરમ કપડાં પહેર્યા હોય, પણ આણે નહોતા પહેર્યા. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ. ઇન ફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ, બરાબર ને? તો હકીકતમાં શું હતું? તો કે બધા જ વિદ્યાર્થીઓ ફેલ્ટ કોલ્ડ એટલે ઠંડીનો અનુભવ કરી રહ્યા હતા, મતલબ બધાને ટાઢ લાગતી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ, ફ્રીઝ આપણો શબ્દ જે છે ને એના ઉપરથી, મતલબ થીજી જાય બધું એવું વાતાવરણ હતું એમ, બરાબર ને? આપણે કહીએ ને એકદમ ઠાર પડ્યો છે, તો એ ટાઈપનું વાતાવરણ હતું આખું. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર, અને નિશાળ પણ જાણે આપણે ઘરમાં કેમ રેફ્રિજરેટરમાં તમે ખોલો એટલે અંદર એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને, નિશાળ પણ લાઇક એટલે જેવી, બરાબર ને? તો રેફ્રિજરેટર જેવી થઈ ગઈ હતી, ફ્રીજ જેવી થઈ ગઈ હતી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર, અને એનાથી એક સ્ટેપ આગળ વર્ણન શું કર્યું છે કે ફ્રીજ જે છે એની અંદર તમે જોયો છે ને ફ્રીઝર, જેમાં પાણીનો પણ બરફ થઈ જતો હોય છે. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે અમારો વર્ગખંડ તો જાણે ફ્રીઝર જેવો થઈ ગયો હતો. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ, કારણ કે વાર્મ ક્લોથીસ નહોતા પહેર્યા, ગરમ કપડાં નહોતા પહેર્યા. તો શ્રીમાન જોશી જે છે શિક્ષક એ કેવા થઈ ગયા હતા? લાઈક આઈસ, બરફ જેવા થઈ ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, કોલ્ડ, કોલ્ડ છે ને ઉદ્ગાર ચિહ્ન, બરાબર ને? ઉદ્ગાર કર્યો છે અહીંયા કે નાનો વર્ગખંડ ઠંડો 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 હતો. ઇટ વોઝ રેનિંગ હેવીલી, અને સામે પાછો વરસાદ પણ જોરદાર પડી રહ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, અને એટલા માટે જ લેખક કહે છે કે આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, નિશાળેથી હું વહેલો જવા માટે રવાના થઈ ગયો. અહીંયા જુઓ, થોડું ચિત્ર તમને બતાવ્યું છે, બારીમાંથી તમે બહાર જોઈ શકો છો ને, વરસાદ પડી રહ્યો છે, બરફ અહીંયા બધે જામી ગયો છે બહાર, બરાબર ને? જોરદાર ઠંડી છે, અને છતાંય આ મિસ્ટર જોશી કોઈ વાર્મ ક્લોથીસ સાથે આવેલા નથી. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ, હવે વરસાદ છેક રાત્રે બંધ થયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, અને બીજા દિવસે સૂર્ય પણ પ્રકાશી રહ્યો હતો.
સો એવરીથિંગ વોઝ ઓકે. બરાબર ને, મતલબ બધી જ બાબતો છે એ હવે બરાબર થઈ ગઈ હતી. આપણે કહીએ ને થાળે પડી ગયું હતું, એમ બધું થાળે પડી ગયું હતું. અહીંયા એક વસ્તુ તમે નોટ ડાઉન કરવાની, બરાબર, કે અહીંયા સપોઝ જુઓ જોઈએ ફૂલ સ્ટોપ છે તો આ જે સોનો એસ છે એ આપણે કેવો કરવો જોઈએ, ખરેખર કેપિટલ કરવો જોઈએ, બરાબર ને, તો એ યાદ રાખજો. There were 25 students, not only 5. સોમવારે જે માત્ર 5 જ હતા એને બદલે આજે બીજે દિવસે બધું થાળે પડી ગયું હતું. એટલે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ પાછા હાજર થઈ ગયા હતા? 25. બટ વેર વોઝ મિસ્ટર જોશી? પ્રશ્ન પૂછ્યો છે કે શ્રીમાન જોશી ક્યાં હતા? હી વોઝન્ટ ધેર. એ તો ત્યાં નહોતા. હી વોઝ એટ હોમ sick in bed. તો ઘરે હતા અને sick in bed, બરોબર ને, માંદગી સબબ પથારીમાં પડ્યા હતા. તો કહેવાનો ભાવાર્થ સમજાઈ ગયો ને, કે જે ક્યારેય એકેય સોમવારે ગેરહાજર નહોતા રહેતા એણે પણ થોડી બેદરકારી દાખવી, બરોબર ને. આવી ઠંડીમાં થોડા વ્યવસ્થિત ગરમ કપડાં વગેરે પહેર્યા હોત તો આ બીમાર પડવાનો વારો આવત નહીં. તો એ બીમાર પડી ગયા છે. બાકી જુઓ લગભગ બધા વિદ્યાર્થીઓ હાજર થઈ ગયા છે. હવે એ સરસ મજાની તમે હમણાં લેસનમાં બાબતોનો ઉલ્લેખ છે એ જોયો, બરાબર ને, શિયાળાના વર્ણન વિશેનો. હવે એના ઉપરથી એ ઘટના જે ઘટી છે એના આધારે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલામાં શું છે, તો વેધર વોઝ ડેશ એન્ડ રેની. તો એ તો હમણાં આપણે જોયું ને, જે આબોહવા હતી એ કેવી હતી, ઋતુ હતી એ કેવી હતી, તો કે ઠંડી એક તો જોરદાર હતી અને બીજું શું હતું, તો કે રેની મતલબ વરસાદ હતો. એવી જ રીતે હમણાં તમે પાઠમાં જોયું એમ ઇટ વોઝ ડાર્ક એન્ડ. તો આપણે જોયું ને GRAY, વાસ્તવમાં GREY વાપરતા હોઈએ છીએ, બરોબર ને, મતલબ રાખોડી રંગનું ટૂંકમાં, બરોબર ને, વાદળછાયું વાતાવરણ હતું એવા અર્થમાં શબ્દ વાપરેલો છે ને. તો ચોપડી મુજબ GRAY લખી નાખો અથવા એનો જે સાચો સ્પેલિંગ છે GREY, બરોબર ને, એ પણ લખો તો કોઈ વાંધો છે નહીં. હવે મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ, બરોબર ને, તો એ આપણે જોયું કે 25ની હાજરી હોય એને બદલે માત્ર 5 જ હતા નિશાળમાં, બરોબર ને. તો એનો અર્થ મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ, શું કરી નાખશું, સ્કૂલ. હવે ધેર વોઝ નો, બરોબર ને, તો આપણે જોયું કે પાઠમાં કે વાદળછાયું વાતાવરણ હતું, વરસાદ પડી રહ્યો હતો એટલે સૂર્ય પ્રકાશિત થયો તો નહીં, મતલબ ધેર વોઝ નો સનશાઇન. હવે લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ ડેશ સિક એટ હોમ, બરોબર ને. તો એ ટુ બી નું રૂપ હમણાં આપણે ચર્ચા કરી ને, બીમાર હતા, બરોબર ને, મતલબ લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર, એક જ સ્ટુડન્ટ હોત, એક વચન હોત તો વોઝ આવત. તો લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર સિક એટ હોમ, બરોબર ને, સંખ્યાબંધ વિદ્યાર્થીઓ બીમાર થઈને ઘરે હતા. મિસ્ટર જોશી વોઝ એટ હોમ. તો શું થશે, અહીંયા પાઠમાં હમણાં આવ્યું હતું ને છેલ્લે મિસ્ટર જોશીનું છેલ્લું વાક્ય, હી વોઝ એટ હોમ સિક ઇન બેડ, બરાબર ને. તો ઘરે તો હતા પણ ખુશીથી આરામ નહોતા કરતા, સિક ઇન બેડ, બરોબર ને, બીમારી સબબ પથારીમાં હતા અથવા પથારીવશ હતા. હવે ધ ડેશ વોઝ લાઇક અ ફ્રીઝર. તો જોયું હતું ને હમણાં આપણે, સ્કૂલ છે એ રેફ્રિજરેટર જેવી થઈ ગઈ હતી અને એનો વર્ગખંડ છે એ ફ્રીઝર જેવો થઈ ગયો હતો, એમ પાઠમાં ઉલ્લેખ કર્યો છે ને, મતલબ ક્લાસરૂમ. ધ સ્કૂલ વોઝ લાઇક, બરોબર ને, તો નિશાળ હમણાં આપણે જોયું એમ કેવી થઈ ગઈ હતી, રેફ્રિજરેટર જેવી. તો ધ
ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. હવે ત્યાર પછી શું કીધું છે જુઓ જોઈએ. ધ ડેસ સ્ટોપ્ડ એટ નાઇટ. તો હમણાં જ આવ્યું ને તો છેલ્લે વરસાદ જે છે એ રાત્રે થંભી ગયો તો, બરોબર ને. વરસાદ માટે કયો શબ્દ વાપરો છે? રેન. તો રેન સ્ટોપ્ડ એટ નાઇટ. મિસ્ટર જોશી વોઝ ડેશ નેક્સ્ટ ડે. તો હવે મિસ્ટર જોશી જે છે એ બીજા દિવસે શું હતા? તો બે અર્થઘટન કરી શકો ને. સોમવારે ક્યારેય ગેરહાજર નહોતા રહેતા ને રહ્યા હતા, બરોબર, એટલે એબસન્ટ કહી શકો. અને બીજે દિવસે બીમાર હતા એવું પણ તમે કહી શકો, બરાબર, પાઠના આધારે. એમાં કીધું છે ને પથારીમાં હતા, એટલે એ રીતે કયો તોય ચાલશે ને. સપોઝ તમે એબસન્ટ કયો તોય કંઈ ખોટું છે નહીં. હવે આમાં તમારે એક ઘટનાના જ આધારે ટ્રુ ઓર ફોલ્સ, બરોબર ને, સાચું ખોટું કહેવાનું છે. તો there were 5 students in the class that Monday. તો એ તો તમે જોયું ને, જનરલી 25 રહેતા હોય એને બદલે 5 જ હતા, બરોબર ને. મતલબ એ કેવી વાત છે? તો કે સાચી વાત છે. ને સાચી વાત છે તો તમે શું કહી દેશો? તો કે ટ્રુ. હવે ઇટ વોઝ વોર્મ ઓન મંડે. સોમવારે ક્યાં હતો? વોર્મ મતલબ ગરમી. એ તો મંગળવારે સનશાઇન જોવા મળ્યો હતો ને. સોમવારે તો વરસાદ ને ઠંડી જ હતી, બરોબર ને. તો એ કેવું છે વાક્ય? ખોટું છે. તો ખોટા માટે કયો શબ્દ વાપરશો તમે? ફોલ્સ. હવે એવી રીતે મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. એ સોમવારે હાજર હતા. તો હા હતા, બરોબર ને, આપ્યું જ છે પાઠમાં. પણ વિધાઉટ વાર્મ ક્લોથિસ, બરોબર ને, એને કારણે જ એ બીજે દિવસે બીમાર પડ્યા હતા. તો અહીંયા આપણે કેવું કહેશું એ વાક્યને? તો કે ટ્રુ. હવે મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. તો ખોટી વાત છે ને. બીજે દિવસે તો એ બીમાર પડ્યા હતા અને પથારી વશ થઈ ગયા હતા. હમણાં જ આપણે જોયું. મતલબ એ કેવું છે? ખોટું છે. અને ખોટા માટે કયો શબ્દ વાપરવાનો છે? તો કે ફોલ્સ. મિસ્ટર જોશી એન્ડ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. તો વિદ્યાર્થીઓ માટે તો એ લાગુ નહોતું પડ્યું, બરાબર ને. મિસ્ટર જોશી માટે લાગુ પડ્યું હતું. નેક્સ્ટ ડે ની તો વાત જ નહોતી. સોમવારે જ બધાને ઠંડી લઈ ગઈ હતી. એટલે કેવું છે એ? તો કે ખોટું છે. તો એ રીતે એક્સરસાઇઝ તમે તૈયાર કરો, બરાબર. હવે અર્ચના નામની છોકરી જુઓ દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેમની મમ્મીનો સંવાદ, અંગ્રેજીમાં આપણે એને ડાયલોગ કહીએ છીએ, નીચે આપેલા છે. તો જુઓ સંવાદ. અર્ચના સેડ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી લાસ્ટ સન્ડે. જો પ્રશ્ન પૂછ્યો છે તો પ્રશ્નના ભાવમાં જ પૂછવાનો કે વેર વી લાસ્ટ સન્ડે. આપણે ગયા રવિવારે ક્યાં હતા? પ્લીઝ ટેલ મી. મહેરબાની કરીને મને કહે મમ્મી. મમ્મી સેડ વી વેર ઓન ધ ફાર્મ. બરોબર ને. તો મમ્મીએ શું જવાબ આપ્યો? કે આપણે ફાર્મ મતલબ ખેતરમાં હતા, બરોબર. તો હવે અર્ચના સાઈડ ઓહ યસ, એને યાદ આવ્યો રે, હા. હવે વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી. પાછો પ્રશ્ન પૂછે છે કે પેલા મોટા ઝાડનું નામ શું હતું? તો અહીંયા એ સંવાદ તો બરોબર છે, પણ WH ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરી છે આગળ ગ્રામરના મુદ્દામાં. એ ઉપયોગ જુઓ છો ને તમે. અહીંયા વેર, બરોબર ને, WHમાં મતલબ ક્યાં હતા. એવી જ રીતે અહીંયા વોટ, શું, બરોબર, કઈ વસ્તુની જાણકારી માટે વોટ, એમ સ્થળની જાણકારી માટે વેર. આપણે આવ્યા હતા ને, બધા શીખ્યા છીએ આગળ. પાર્ટ ખાસ ચેક કરી લો, રિવાઇઝ કરી લો ગ્રામર. પછી અહીંયા પણ જોયો ને તમે સન્ડેનો એસ કેપિટલ. કેપિટલના ટોપિકમાં આપણે બધી ચર્ચા કરેલી છે, બરોબર ને. વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ, એટલે એમ કેપિટલ કર્યો છે, બરાબર. એવી રીતે વારના નામ, માસના નામ, એ બધાનો પહેલો અક્ષર એ કેપિટલ હોય.
તો આ બધું યાદ રાખો. પાછું વ્યાકરણ છે ને એ જ મહત્વનું છે. આનું ખાલી ભાષાંતર શીખી લેવું ઇટ્સ નોટ ઇનફ, બરોબર ને, એ પૂરતું નથી. હવે મમ્મીએ પાછો પ્રશ્ન પૂછ્યો. જુઓ, બિગ ટ્રી, એણે પૂછ્યું ને કે ભાઈ એ મોટા ઝાડનું નામ શું હતું? તો કે મોટું ઝાડ. અર્ચના સેડ વન નિયર ધ વેલ, કુવાની નજીક જે હતું એની હું વાત કરું છું. કે મમ્મી સેડ યસ ધેટ વોઝ એન આંબળા ટ્રી. બરોબર ને, મતલબ એ આંબળાનું ઝાડ હતું. અર્ચના સેડ ઓકે વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. ફરી સ્થળની જાણકારી હતી તો વેરથી પ્રશ્ન પૂછ્યો ને. અને બીજી એક બાબત એ પણ નોટ કરો, આપણે જે કેપિટલના મુદ્દામાં શીખાતા કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, બરોબર ને. હું છે એ માટે વપરાયેલો આઈ હંમેશા વચ્ચે આવે તો પણ કેવો કરવો પડે છે? કેપિટલ. એવી જ રીતે વારના નામનો પેલો અક્ષર પણ જોયો ને તમે, કેપિટલ છે, બરોબર ને. એવી રીતે વાક્યની શરૂઆત કેપિટલથી થઈ, અહીંયા ફૂલ સ્ટોપ હતું ને પાછું અહીં વાક્ય શરૂ થયું તો થયો ને કેપિટલ. તો એ ગ્રામરના મુદ્દા રિવાઇઝ કરો ને પાછો એનો અહીંયા ઉપયોગ ખાસ જુઓ. તો શું પૂછે છે કે વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. શુક્રવારે બપોર પછી હું ક્યાં હતી? મમ્મી સેડ ઓન ફ્રાઈડે. વોટ વોઝ ધ ડેટ? હવે એણે સામો પ્રશ્ન પૂછ્યો. તો જુઓ જોઈએ, જાણકારી માટે કયો શબ્દ વાપરો છે? ઇન્ટ્રોગેટિવ. વોટ, WH ક્વેશ્ચન્સમાં શીખા છીએ ને આપણે. મતલબ શુક્રવારે કઈ તારીખ હતી? અર્ચના સેડ ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ. આ મહિનાની 11મી તારીખ હતી. મમ્મી સેડ વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. બરોબર ને. તો એના મમ્મી હવે યાદ આવી ગયું કે ભાઈ હા, 11મી તારીખે તો આપણે દૂધસાગર ડેરીમાં હતા. તો હોવું થવું એવા અર્થમાં ટુ બીનું રૂપ કયું આવે છે? વોઝ અથવા વેર. હમણાં આપણે ચર્ચા કરી એમ આઈ અને હિ સીટ સાથે વોઝ અને બાકી બધે શું આવે? વેર. બરોબર ને. તો એ કે છે આપણે દૂધસાગર ડેરીમાં હતા. પછી ઇન છે એ શું છે? પ્રેપોઝિશન છે, બરોબર ને. કોઈ એક વસ્તુ છે કે સ્થળ છે એની અંદર અન્ય વસ્તુ કે વ્યક્તિની હાજરી બતાડવાની હોય ત્યારે ઇન પ્રેપોઝિશન વપરાય, બરોબર ને. હવે અર્ચના ફરી પ્રશ્ન પૂછે છે. એન્ડ મમ્મી ઓન ધ 12th, 11મી તારીખે આપણે દૂધસાગર ડેરીમાં હતા, તો પછી 12મી તારીખે ક્યાં હતા? એમ પ્રશ્ન પાછો પૂછ્યો. મમ્મી સેડ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી. તો એને યાદ કરાવ્યું કે તું અને તારા મિત્રો એટ ધ લાઇબ્રેરી, બરોબર ને, મતલબ પુસ્તકાલયમાં હતા. તો જેમ અહીંયા ઇન પ્રેપોઝિશન છે એવી જ રીતે એટ પણ શું છે? પ્રેપોઝિશન જ છે, નામયોગી અવયવ જ છે. અહીંયા અંદર એવા અર્થમાં હતું, જ્યારે અહીંયા કોઈ સ્થળે, બરોબર ને, હાજર છે એવો અર્થ બતાડવો હોય તો એટ વપરાય છે. અર્ચના સેડ ઓહ યસ આઈ રિમેમ્બર નાવ. અરે હા, હવે મને યાદ આવ્યું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ. હું ત્યાં મારા મિત્રો સાથે હતી. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ. ફરી પ્રશ્ન પૂછ્યો કે 11મીએ દૂધસાગર ડેરી, બરોબર ને. 12મી તારીખે તો કે મિત્રો સાથે લાઇબ્રેરી, પુસ્તકાલયમાં. તો પછી કે 10મી તારીખે, આ મહિનાની 10મી તારીખે ક્યાં હતી? હવે એની મમ્મી જવાબ આપે છે ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. તો આ મહિનાની 10મી તારીખે તું ક્યાં હતી? તો કે ડોક્ટરના ચિકિત્સાલય, દવાખાને હતી. અર્ચના સેડ યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. હવે એ પાછું એને લખવું નથી ગમતું, બરાબર ને. તો એ કહે છે કે હા
બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ, હું એ નહીં લખું. જો ભવિષ્યકાળમાં આઈ સાથે આપણે ચર્ચા કરી હતી એમ સેલ અથવા વિલ સહાયક ક્રિયાપદો આવે, બરાબર ને? નિયમ પ્રમાણે આઈ સાથે અને વી સાથે સેલ આવવા જોઈએ, પણ આગળ મેં તમને કીધું તો એમ હવે પ્રચલિત ઉપયોગ વિલનો થતો જાય છે. એક નિયમ મુજબ ચોક્કસપણે ભારપૂર્વક કેવું હોય ત્યારે ઘણી વખત આ ઊંધું કરી નાખતા હોય છે. વિલ આવતું હોય ત્યાં સેલ અને સેલ આવતું હોય ત્યાં વિલ. તો હવે મમ્મી પૂછે છે, શું પ્રશ્ન પૂછે છે? વાય નોટ બેટા, કેમ નહીં લખે તું? કે અર્ચના સેડ નો નો, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. ના ના ઉદ્ગાર નીકળી જાય છે એનાથી. ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ, દવાખાનામાં ગઈ હતી એના માટે દુઃખદ અનુભવ હતો, બરાબર ને? મતલબ સારો ન કહી શકાય એવો અનુભવ હતો, એટલે એ કે છે મારે એ લખવો નથી. મમ્મી સેડ બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ, સો પ્લીઝ રાઇટ ઇટ. હવે એની મમ્મી સમજાવે છે, તો પછી ડાયરીનો કોઈ અર્થ ન રહે ને. તમે સારી સારી વસ્તુઓ બધી લખી નાખો અને સાચી વસ્તુ ત્યજી દો તો ડાયરી લખવાનું કોઈ મિનિંગ રહેતો નથી. એટલે એની મમ્મી સમજાવે છે કે બેટા એ સાચો અનુભવ હતો, ભલે તને ગમ્યો ન ગમ્યો એ બીજી વાત છે, પણ રિયલ એક્સપિરિયન્સ હતો માટે એને તારે લખવો જોઈએ, બરોબર ને? સો પ્લીઝ રાઇટ ઇટ, મહેરબાની કરીને એ લખી નાખ. સરસ છે ને સંવાદ? તો હવે એના ઉપરથી ઉપરના સંવાદના આધારે, બરોબર ને, નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. તો એ તો હવે તમે ઇઝીલી કરી શકવા જોઈએ ને. એમાં જે જે સમય છે, સ્થળ છે, બરોબર, અને લોકો છે એ વિશેની જાણકારી આપણે સંવાદમાં જોઈ લીધી છે. હવે એ જાણકારીના આધારે આપણે જણાવવાનું છે કે ભાઈ આ સમય હતો તો ત્યારે એ ક્યાં હતી, બરોબર, અથવા કોની સાથે હતી, અથવા આ સ્થળે ને આ લોકો સાથે કયા સમયે હતી, એ બધું કહી શકવા જોઈએ હવે તમે, બરાબર? તો ચાલો પેલું જુઓ જોઈએ, લાસ્ટ સન્ડે અને પીપલમાં અર્ચના મધર અને ફાધર. તો હમણાં જ આપણે જોયું ને કે એ બધા ક્યાં હતા વિથ ફેમિલી? ખેતરની મુલાકાતે ગયા હતા, બરાબર ને? તો ખેતરે હતા એવા અર્થમાં શું લખશું આપણે અહીંયા? ઓન ધ ફાર્મ. હવે ઇન ધ લાઇબ્રેરી બીજામાં જુઓ, અર્ચના, સલીમ, ટીના મતલબ મિત્રો સાથે પુસ્તકાલયમાં ગઈ હતી, તો એનો ટાઈમ મતલબ સમય, તો ક્યારે ગઈ હતી? તો ક્યારે ગઈ હતીનો જવાબ તો હવે તમે આપી શકવા જોઈએ ને, બરાબર ને? એ ક્યારે ગઈ હતી? તો કે 10મી તારીખે ગઈ હતી કે નહોતી ગઈ? આપણને પેરેગ્રાફ જે છે એમાં લાઇબ્રેરી વિશેનો ઉલ્લેખ આપ્યો છે, ક્યારે આપ્યો છે જોઈ લ્યો જોઈએ જરાક. 11મીએ દૂધસાગર ડેરી, બરોબર ને? પછી 12મીએ પૂછે છે, તો એમાં આપણે શું જવાબ આપવો પડશે? તો કે 12th આવશે, બરાબર ને? 10મીએ તો ક્લિનિકે હતી, તો અહીંયા શું લખશું આપણે? ઓન 12th, બરોબર ને, ઓફ ધીસ મંથ. ઇન ધ લાઇબ્રેરી, બરોબર ને? અર્ચના, સલીમ, ટીના આપ્યું છે ને બધાનું કે ભાઈ 12મીએ ક્યાં હતી? તો એનો જવાબ આપ્યો ને કે લાઇબ્રેરીમાં હતી. હવે ઓન 10th ઓફ ધીસ મંથ, એ હમણાં જ આપણે ચર્ચા કરી ને કે 10મીએ ક્યાં હતી? ક્લિનિકે હતી, બરાબર ને? તો એ ટાઈપનું અહીંયા પ્લેસ જે છે એમાં આપણે ઉલ્લેખ કરી દઈએ. શું કરી દેશું? તો કે એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. હવે પીપલ, લોકો, તો લોકોમાં કોણ કોણ હોય ત્યાં? તો કે અર્ચના હોય, ડૉક્ટર હોય ને બીજા દર્દીઓ હોય, બરાબર ને? એટલે અહીંયા તમે
એ ટાઈપનું લખી શકો થોડુંક. અર્ચના છે, પછી હર પેરેન્ટ્સ હોઈ શકે, એની સાથે એના પેરેન્ટ્સ ગયા હોય ને. પછી દવાખાને અધર પેશન્ટ્સ લખી શકો. પછી મુખ્ય તો કોણ હોય, ડૉક્ટર પણ હોય ને. એ બધું લખવાનું જે સમજી શકાય એવું હોય એવું બધું, બરાબર ને. ચાલો પછી દૂધસાગર ડેરી, બરાબર ને. તો દૂધસાગર ડેરીમાં એના પરિવાર સાથે જ ગઈ છે ને. આપણે હમણાં જોયું એમ 11મીએ ગઈ છે, બરાબર ને. મતલબ ઓન 11th of this month in the દૂધસાગર ડેરી. અને કોની સાથે, તો કે એના માતા પિતા સાથે, બરોબર. મતલબ અર્ચના એન્ડ હર પેરેન્ટ્સ, અથવા હર ફાધર એન્ડ હર મધર, બરાબર ને. તો એવી રીતે આ તમે ટૂંકમાં જે સ્થળ છે એની જાણકારી બધી એમાં લખી શકો, બરાબર ને. પછી આગળ જુઓ જોઈએ હવે. અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે, બરાબર ને. તો એવી રીતે આમાંથી તમારે વાક્યો ટૂંકમાં બોલવાના છે. તો બીજું છે ઇન ધ લાઇબ્રેરી વાળું, બરાબર ને. તો લાઇબ્રેરી વાળું છે એના ઉપરથી શું બનાવશું આપણે, તો કે સી વોઝ ઇન ધ લાઇબ્રેરી વિથ સલીમ ટીના ઓન 12th of this month, બરાબર ને. એમ બોલવાનું છે ખાલી. પછી ઓન 10th of this month she was at the doctor's clinic with her parents, બરોબર. એમાં એડ કરવું હોય તો લખી શકો કે there were other patients and the doctor too. હવે એના પછી on 11th of this month she was in the દૂધસાગર dairy with her parents, બરોબર ને. એવા વાક્યો આપણે બોલવાના છે, બીજું કંઈ છે નહીં. ચાલો પછી એક્ટિવિટી 10. તો હમણાં આપણે ચર્ચા કરી ને ટુ બીનું રૂપ. વર્તમાન કાળમાં એમિઝાર અને ભૂતકાળમાં વોઝ વેર, બરોબર ને. તો ટુડે છે એ તમે સમજી શકો વર્તમાન કાળની વાત થાય ને. યસ્ટરડે આવે કે લાસ્ટ સન્ડે આવે કે લાસ્ટ મંથ આવે કે લાસ્ટ યર આવે, તો એ બધું શું થયું, ભૂતકાળની વાત થઈ. તો ત્યાં તમે વોઝ વેર. પછી એની એ ચર્ચા થઈ ગઈ હમણાં. આઈ કે હી સીટ હોય, પેલો પુરુષ એક વચન કે ત્રીજો પુરુષ એક વચન તો વોઝ, બાકી બધે વેર. એમ એમિઝારમાં આઈ સાથે એમ, બરોબર ને. પછી ત્રીજો પુરુષ એક વચન હી સીટ સાથે ઇઝ, અને બાકી વી યુ ધે એ બધા સાથે આર વાપરવાનું છે. તો એના આધારે હવે આપણે ખાલી જગ્યા પૂરી નાખીએ. તો ટુડે ડેશ સેટરડે. તો ટુડે કહી દીધું છે એટલે તમે કહી શકવા જોઈએ ને આજે રવિવાર છે, મતલબ શું કહેશો, ઇઝ. અહીંયા આપણે પેલું જે છે એમાં શું લખી નાખશું, સેટરડે છે તો ટુડે ઇઝ સેટરડે, બરોબર ને. ઇઝ લખી નાખ્યું. તો આજે શનિવાર હોય તો ગઈકાલે શું હોય, રવિવાર, સોરી શુક્રવાર હોય, મતલબ ગઈકાલે શુક્રવાર હતો. યસ્ટરડે વોઝ શું લખ્યું આપણે, તો કે ફ્રાઈડે. હવે ધીસ યર મતલબ આ વર્ષે. તો આ વર્ષે મતલબ હું 6ઠા ધોરણમાં છું, બરોબર ને. તો એનો અર્થ આઈ એમ એવો કરવો પડશે ને, ઇન ક્લાસ 6. હવે લાસ્ટ યર એટલે ગયા વર્ષે. તો ગયા વર્ષે હું 5મા ધોરણમાં હતો એવો અર્થ થયો ને. મતલબ શું લખવું પડશે, આઈ વોઝ ઇન ક્લાસ 5. હવે ધીસ વીક વી ડેશ ઇન સ્કૂલ. તો ધીસ વીક એટલે આ અઠવાડિયે. તો આ અઠવાડિયે એટલે હાલની વાત થઈ ને, ભૂતકાળની વાત નથી થઈ. એટલે વી સાથે શું લગાડવું પડશે, ટુ બીનું રૂપ આર. વી આર ઇન સ્કૂલ. અને લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે એટલે ભૂતકાળ થઈ ગયું ને. ભૂતકાળ હોય તો વી સાથે
ટુ બીનું રૂપ કયું આવશે? વેર. વી વેર ઇન પાર્ક. હવે માય ફ્રેન્ડ્સ ડેશ હિયર ટુડે. ટુડે એટલે આજે, આજે એટલે વર્તમાન કાળ, ને માય ફ્રેન્ડ્સ એટલે ત્રીજો પુરુષ બહુવચન. તો કયો આવશે ટુ બીના રૂપ? આર. બરોબર ને? તો માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. હવે ધે ડેશ નોટ હિયર યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. ગઈકાલે મતલબ તેઓ અહીંયા નહોતા. બરોબર ને? તો ગઈકાલે નહોતા એવા અર્થમાં દે વેર નોટ હિયર યસ્ટરડે. તો એવી રીતે તમે તમારી રીતે આવા વાક્યો બનાવો, બરાબર, કે જેમાં વર્તમાન કાળનો અને ભૂતકાળનો ઉલ્લેખ થઈ જાય. બરાબર ને? દાખલા તરીકે અત્યારે તમે નિશાળે છો, બરાબર, તો એનો અર્થ કે ગઈકાલે સાંજે તમે નિશાળે નહોતા અથવા રાત્રે નિશાળે નહોતા. બરાબર ને? એવું તમે વાક્ય બનાવી શકો કે ભાઈ વી આર ઇન સ્કૂલ નાવ. બરાબર ને? અત્યારે છીએ, નહોતા એવા અર્થમાં સાંજે હોઈએ નહીં, એટલે વી વેર નોટ ઇન સ્કૂલ યસ્ટરડે ઇવનિંગ. અથવા ઓન સન્ડે એવું લખી શકો. બરાબર ને? રવિવારે જનરલી રજા હોય ને શાળામાં. હવે એવી રીતે વર્તમાન કાળને લગતું એકાદું વાક્ય બનાવવું હોય, તો અત્યારે કોઈ ઘટના ઘટી રહી છે એવા અર્થમાં તમે એ વાક્ય બનાવી શકો કે ભાઈ આઈ એમ ઇન ધ લાઇબ્રેરી નાવ અથવા એટ પ્રેઝન્ટ. અત્યારે હું લાઇબ્રેરીમાં છું. તો ગઈકાલે રાતે હું લાઇબ્રેરીમાં નહોતો. બરોબર ને? એવો અર્થમાં લખી શકો તમે કે આઈ વોઝ નોટ ઇન ધ લાઇબ્રેરી યસ્ટરડે નાઇટ કે ઇવનિંગ કે જે કંઈ પણ લખવું હોય, મોર્નિંગ કે. બરોબર ને? ચાલો, તો એ રીતે વધુ તમે બનાવજો. 4માં જ પૂરું ન કરી દેતા, થોડાક જાતે પણ બનાવો. સરસ છે પ્રેક્ટિસ. હવે એક્ટિવિટી 11 જોઈએ આપણે. તો એમાં હમણાં આપણે ચર્ચા કરી અને તમને જો આ ખાસ સ્ટાર્ટિંગમાં જ આપણે મૂકેલો છે, બરાબર ને, આનો વિડીયો. એ એટલા માટે જ કે ગ્રામરનો ઉપયોગ જ શીખવાનો છે. પાઠનું માત્ર ભાષાંતર શીખી લેવાથી બહુ ફાયદો નથી થવાનો. તો WH ક્વેશ્ચન્સના પાર્ટને ખાસ જોઈ લ્યો તમે. તો એમાં વુ છે એ કોણ, બરાબર ને, મતલબ વ્યક્તિની જાણકારી માટે વપરાતો શબ્દ છે. અને વેન છે એ સમયની જાણકારી માટે વપરાય છે. અને વેર છે એ ક્યાં, મતલબ સ્થળની જાણકારી માટે. અને વોટ એ વસ્તુની જાણકારી માટે, અથવા ઘણી વખત સમય છે, વ્યવસાય છે, બરાબર ને, એ બધી જાણકારી માટે પણ વપરાતો હોય છે. એ બધા નિયમો તમને સમજાવેલા છે એમાં. તો હવે અહીંયા તમે એ પ્રમાણે આપણી જે સૂચના આપી છે ઉપર જુઓ છો, તમારા પરિવારના સભ્યો વિશે. તો પરિવારના સભ્યો તમે આમ તો આ એક્ટિવિટીને જાતે કરો, બરાબર ને? આમાં કંઈ ખાસ બીજું અઘરું નથી. અહીંયા મધર છે તો ત્યાં તમે મધરનું નામ લખી નાખો. અહીંયા હું ફોર એક્ઝામ્પલ લખું છું કે સ્મિતાબેન, બરાબર, પણ તમે પછી જે સાચું નામ હોય એ લખો. એવી રીતે ફાધર છે તો અહીંયા તમે ફાધરનું નામ લખી નાખો, બરાબર ને? તો અહીંયા દાખલા તરીકે હું મારી રીતે ગમે તે નામ લખી નાખું છું કે ભાઈ હરેશભાઈ છે, પણ તમે પછી સાચું નામ લખી નાખો. હવે અહીંયા એની ડેટ ઓફ બર્થ આપણે લખવાની છે. તો અહીંયા કોઈ પણ અત્યારે હું લખી નાખું છું, દાખલા તરીકે 6મી માર્ચ છે, બરાબર, અને 19
80 છે કે XYZ જે કંઈ પણ હોય એ, બરાબર. એવી જ રીતે અહીંયા પણ દાખલા તરીકે 8મી મે છે અને 1978 છે ધારો કે, બરાબર. પછી બર્થ પ્લેસ છે તો એ પણ જે હોય એ તમે સાચા લખજો, મધરને ને ફાધરને ને પૂછીને, બરાબર ને. અહીંયા હું એમને અટકળે ગમે એ લખું છું, પણ તમારે આ લખવા એવું જરૂરી છે નહીં, બરાબર. અહીંયા ધારો કે હું રાજકોટ લખું છું, પછી તમે કેશોદ હોય તો કેશોદ જ લખજો, વેરાવળ હોય તો વેરાવળ જ લખજો, બરાબર. હવે એવી રીતે પરિવારના સભ્યો બીજા પણ હોય ને આપણા કુટુંબમાં, બરાબર. એ બધા વિશે થોડી થોડી માહિતી મેળવો. જેમ કે દાખલા તરીકે આપણો ભાઈ છે, બરાબર, તો અહીંયા એનું નામ લખી નાખો, બરાબર. અહીંયા દાખલા તરીકે એનું નામ રામ છે તો આપણે રામ લખી નાખ્યું. હવે એની જન્મ તારીખ લખવાની છે, બરાબર ને. તો અહીંયા ફોર એક્ઝામ્પલ જન્મ તારીખ આપણે લખી નાખી કે 07/06 અને 1985 છે કે 4 છે કે કોઈ પણ હોઈ શકે, બરાબર ને. સોરી, હા, એમાં પાછું થોડુંક ભૂલ ન કરતા, કારણ કે અહીંયા 80 તો આપણે મધરની આપી છે, 78 ફાધરની આપી છે. તો એ પછી એ જનરલી 20 વર્ષ પછીની ઉંમર પછી તો એના મેરેજ થતા હોય, બરાબર ને. એટલે અંદાજિત લખો એમાંય આવી ભૂલ થવા દેવાની નહીં. એટલે ફોર એક્ઝામ્પલ 2001 કે એ પછીની કોઈ પણ લખો એ આઈડિયલી હોઈ શકે, બરાબર ને. ખોટી હાવ પછી આવી ખોટી નહીં લખવાની, નહીંતર પકડાઈ જાય અહીંયા ભૂલ આપણી, બરાબર. તો અહીંયા ફોર એક્ઝામ્પલ હું 2002 લખી નાખું છું. પછી એનું જન્મસ્થળ, તો જન્મસ્થળ દાખલા તરીકે પેરેન્ટ્સના ભલે બંનેના જુદા જુદા હતા. હવે ધારો કે કેશોદ રહેતા હોય તો કેશોદ લખી નાખો, વેરાવળ રહેતા હોય તો વેરાવળ લખી નાખો, રાજકોટ જ રહીએ છે તો રાજકોટ લખી નાખો, બરાબર ને. એવી રીતે સિસ્ટર છે, બેન છે, બરાબર, એનું કંઈક નામ લખી નાખો. દાખલા તરીકે અહીંયા આપણે સુનિતા લખ્યું છે, બરાબર. પછી એની જન્મ તારીખ લખો. હવે જો બે નાનાથી નાની હોય, બરાબર ને, તો અહીંયા દાખલા તરીકે 7મી સપ્ટેમ્બર લખી નાખીએ અને 2005 લખી નાખીએ. જન્મસ્થળ પણ કેશોદ લખો, વેરાવળ લખો, જે હોય તમે ટૂંકમાં બને ત્યાં સુધી સાચું લખો એ વધુ સારું, બરાબર ને. અહીંયા હું લખું છું એવી રીતે આડેધડ લખવાની જરૂર નથી. પછી તમારા પોતાની માહિતી પણ આપી દો, યુ યોર સેલ્ફ કરીને. તો તમારું નામ ધારો કે લખી નાખો. ફોર એક્ઝામ્પલ અહીંયા અરુણ છે, બરાબર. પછી તમારી પોતાની જન્મ તારીખ અહીંયા કંઈક લખી નાખો. ધારો કે 8મી ઓગસ્ટ અને 2008 છે. પછી જન્મસ્થળ તમારું લખી નાખો, જે કંઈ પણ હોય, બરાબર ને. અહીંયા ફોર એક્ઝામ્પલ મેં વેરાવળ લખ્યું છે. પછી એવી રીતે હજી દાદા દાદી છે, બરાબર, એની વિગતો પણ અહીંયા મેળવીને લખો. ગ્રેન્ડફાધર કરીને એનું નામ છે, એની જન્મ તારીખ, બરાબર. પછી દાદીમાં છે, ગ્રેન્ડમધર. તો બહુ મજા આવશે આ બધું વ્યવસ્થિત ખાના ભરો, બરાબર. પછી મને મોકલો. ચાલો, પછી આ વિગતોના આધારે નીચેના પ્રશ્નોના જવાબો આપો. તો વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008? તો જુઓ, અહીંયા તમે 78માં, બરાબર ને, એમનો આપણે બર્થ ડેટ આપી છે. તો હવે આપણને કીધું છે કે 2008માં, બરાબર. તો 78 થી 88 એટલે 10 વર્ષ થઈ ગયા, બરાબર. પછી 88 થી 98માં પાછા 10 વર્ષ, મતલબ 20 વર્ષ. અને 2008માં પહોંચો તમે, બરાબર ને. ત્યાં સુધીમાં તો એની ઉંમર જે છે એ કેટલી થઈ જવી જોઈએ? તો કે 31 વર્ષ જેવી થઈ જવી જોઈએ ને, બરાબર. તો એના ઉપરથી હવે તમે જવાબ જે છે એ કઈ રીતે આપશો કે મારા પિતા જે છે એ કેટલા વર્ષના હતા 2008માં? આપણે હમણાં જે ગણતરી કરી મુજબ 31 વર્ષના થાય છે ને. 78 થી 88 એટલે 10, 88 થી 98 એટલે પાછા 10, 98 થી 8 એટલે 10 ને 98 જે છે અને 78 છે, બરાબર ને. 2 વર્ષને કેલ્ક્યુલેટ કર્યા છે એટલે એના ઉપરથી 1 વર્ષ એડ થઈ જશે, એટલે 31 વર્ષ જેવી ઉંમર ગણી શકો ને તમે.
તો એના ઉપરથી હવે જવાબ તમારે લખવો હોય તો શું લખશો તમે? તો કે વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008. તો અહીંયા આપણે જવાબ લખી નાખવાનો કે હી વોઝ 31 years. પછી કેટલીક વખત સીધી ગણતરી કરીને 30 વર્ષ લખ્યા હોય તો એ વાંધો નહીં, બરોબર ને? ઓલ્ડ ધેન, બરોબર ને? ત્યારે એ 31 વર્ષના હતા. આખો જવાબ લખવો હોય તો માય ફાધર વોઝ, પછી લખી નાખવાના 31 years old એટ ધેટ ટાઈમ અથવા ઇન 2008. હવે વેર વોઝ યોર બ્રધર ઓર સિસ્ટર બોર્ન? તો આપણે સિસ્ટર માટે કેશોદ જ લખ્યું છે, બ્રધર માટે વેરાવળ લખ્યું છે. તો બેમાંથી ગમે એકનો જવાબ લખી નાખો તો એ હાલે, બરોબર ને? જેમ કે માય સિસ્ટર વોઝ બોર્ન ઇન કેશોદ. અને બ્રધરનું લખવું હોત તો માય બ્રધર વોઝ બોર્ન ઇન વેરાવલ લખત ઉપરના કોષ્ટક મુજબ. પણ એ તો મેં અનુમાન એમનેમ કરીને લખ્યું છે બધું, પણ તમે સાચું બધું લખજો, બરાબર ને? હવે વેર વોઝ યોર મધર બોર્ન? તો આપણે કોષ્ટક મુજબ માતાનું અહીંયા મેં અમદાવાદ લખ્યું છે, પછી તમે સાચી માહિતીમાં જે લખ્યું હોય એ જ લખજો, બરાબર ને? આ જવાબ તમારે લખવાની જરૂર નથી. તો અહીંયા આપણે શું જવાબ આપશું કે માય મધર વોઝ બોર્ન ઇન અમદાવાદ. હવે વેન વોઝ યોર સિસ્ટર ઓર બ્રધર બોર્ન? વેન એટલે ક્યારે, બરોબર ને? તો અહીંયા સમયનો ઉલ્લેખ કરવાનો છે. તો બ્રધરનું કેવું હોય તો 2002 લખીએ, સિસ્ટરનું કેવું હોય તો 2005 લખી નાખીએ, બરોબર ને? તો એ રીતે એનો આપણે કોઈ પણ એકનો જવાબ અહીંયા ઉલ્લેખ કરી દઈએ. દાખલા તરીકે સિસ્ટરનો કરવો છે તો સિસ્ટર માટે કઈ સાલ હતી? 2005. તો અહીંયા લખી નાખવાનું કે માય સિસ્ટર was born in 2005. હવે વોટ ઇઝ યોર મધર્સ બર્થ ડેટ? તો આપણે અહીંયા એમને લખી છે 6/3/1980, બરોબર ને? પછી તમે પૂછીને સાચી લખજો જે મમ્મીની જન્મ તારીખ હોય, બરોબર? પછી જનરલી જન્મ તારીખને પણ આપણે ગુજરાતીમાં લખીએ એમ અંગ્રેજીમાં લખતા હોતા નથી, એટલે આઈડિયલી જેમ લખતા હોઈએ એમાં મહિનાનું નામ લખતા હોઈએ છીએ, બરોબર ને? તો અહીંયા તમને એ રીતે લખીને બતાડું છું, એ યાદ રાખજો, એટલે ભવિષ્યમાં લખવાની થાય તો ખ્યાલ આવે. અહીંયા દાખલા તરીકે આને તમારે લખ્યું હોય તો 6 માર્ચ, બરોબર ને? 1980 એવી રીતે લખવાનું. તો અહીંયા આપણો જવાબ જે છે શું થશે? તો કે માય મધર વોઝ બોર્ન, અને બોર્નને બદલે શું કીધું છે આપણા પ્રશ્નમાં? બર્થ ડેટ કઈ છે? તો સીધું બર્થ ડેટ જ લખી નાખીએ. માય મધર્સ બર્થ ડેટ ઇઝ, પછી આપણે ઉપર જોઈએ એમ કઈ લખી હતી? 6 માર્ચ 1980, બરોબર ને? અહીંયા એનો ઉલ્લેખ કરી દઈએ. 6 માર્ચ 1980. પછી આ પ્રવૃત્તિ આપણે પછી વર્ગ ચાલુ હોય ત્યારે જોઈ શકીએ કે અમુક વખતે ઘણાના જન્મસ્થળ સરખા આવશે, માતા પિતાના છે કે ભાઈના છે કે બેનના છે, કે અમુકની જન્મ તારીખો સરખી આવી શકે, બરોબર ને? ઘણી વખત પરિવારમાં પણ આવું બનતું હશે. તો એ બધું તમે
અત્યારે સ્કૂલ તો બંધ છે, બરોબર ને, પણ તમારા મિત્ર વર્તુળમાં કોઈ સંપર્કમાં હોય તો એની સાથે આ પ્રવૃત્તિ કરાવીને કમ્પેર કરી શકો છો તમે, બરાબર. તો હવે એના ઉપરથી અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર ને, એ રીતે તમે સેન્ટેન્સીસ બનાવી શકો. જેમ કે મારા પિતા, બરાબર ને, હવે એની સામે કોઈ મિત્ર છે, મહેશ, રમેશ, ગોપાલ, બરાબર. તો એના પછી મધર છે, ફાધર છે, એ અહીંયા તમે લખી શકો કે વેર બોર્ન એટ ધ સેમ પ્લેસ, એક જ સ્થળે જન્મ થયો. તો એ એક્ઝામ્પલ છે. પછી એવી રીતે તમે જો એવું કંઈ સામ્યતા મળે તો લખજો, બરાબર ને. હું અહીંયા એક તમને આ લખાવી દઉં છું કે માય ફાધર એન્ડ ગોપાલ્સ ફાધર વેર બોર્ન એટ ધ સેમ પ્લેસ. એમ કોઈની જન્મ તારીખ સરખી હોય, બરાબર ને, તો એ પણ લખી શકો તમે. હવે એક્ટિવિટી 12 જુઓ જોઈએ. ઉદાહરણ પ્રમાણે વાક્યો આપેલી જગ્યામાં લખો. આ પ્રવૃત્તિથી તમે શું શીખ્યા તેની વર્ગમાં ચર્ચા પણ કરવાની છે, બરાબર. એક ઉદાહરણ આપ્યું છે, જુઓ. હેલો 108 સર્વિસ, હાઉ કેન આઈ હેલ્પ યુ. 108માં ફોન કરો એટલે આ ટાઈપનો પ્રત્યુત્તર મળતો હોય છે. 108 સર્વિસમાંથી વાત કરીએ છીએ, અને હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમને કઈ રીતે મદદરૂપ થઈ શકું, હું તમારી કઈ રીતે મદદ કરી શકું, બરોબર ને. તો આ બધી વસ્તુ જે છે એના ઉપરથી તમે આ એક જાતનું ફોર્મ આપણે ફિલઅપ કરતા હોઈએ ને, એમાં ક્યારેક જોજો તમે, બરોબર ને, આ ટાઈપના ખાના ખાના આપેલા હોય છે. તો એ પ્રમાણે તમારે અહીંયા વ્યવસ્થિત એ બધું ક્લાસિફાઈડ કરીને લખવાનું છે આખું, બરાબર ને. તો એન એક્સિડન્ટ, બરોબર. તો પહેલા બે ખાના જે છે એમાં આપણે શું લઈ લેશું, તો કે એન, બરોબર ને. પછી સ્પેસ એ લોકોએ મૂકી દીધો છે. હવે વળી પાછું શું લેવાનું થશે, તો કે એક્સિડન્ટ. આ કરવા પાછળ કારણ શું, ઘણી વખત સ્પષ્ટતા અક્ષરની અંકની ન થતી હોય. તો આનાથી જુઓ બધું છૂટું છૂટું લખેલું હોય એટલે વ્યવસ્થિત સ્પષ્ટ સમજી શકે વાંચનાર, બરોબર ને. અને પછી શું છે, એક્સિડન્ટ ક્યાં, અહીંયા HERE છે ને આપણે ઉપરના સેન્ટેન્સમાં, તો અહીંયા આપણે લખી નાખો. હવે એના પછી શું કીધું છે પાછું જુઓ જોઈએ, તો કે એનું સરનામું પણ આપ્યું છે, એટ ધ નેશનલ હાઈવે નંબર 8, બરોબર. તો અહીંયા તમે નીચે એ લખી નાખો, એટ ધ, પછી શું છે, નેશનલ, ઉપર જુઓ છો ને અહીંયા આપ્યું છે તમને, તો NAPIONAL, નેશનલ. પછી શું છે, હાઈવે, બરોબર ને. અને નંબર આપ્યા છે 8. બરાબર. તો એ રીતે નંબર 8 લખી નાખો. હવે ત્યાર પછી 108 વાળા શું કહે છે, ઓકે ઓકે, વી આર સેન્ડિંગ ધ એમ્બ્યુલન્સ રાઈટ વે. અહીંયા તમારે સેમ વસ્તુ લખવાની છે, ઓકે, પછી ફૂલ સ્ટોપ છે, જુઓ પાછું ઓકે, ફૂલ સ્ટોપ છે. હવે વી આર શું છે, સેન્ડિંગ, પછી સેન્ડિંગ શું, તો કે ધ એમ્બ્યુલન્સ. અને પછી શું કીધું છે, રાઈટ અવે, અને ફૂલ સ્ટોપ છે, બરોબર ને. હવે એ પછી શું આપ્યું છે આગળનું વાક્ય પાછું જુઓ જોઈએ, તો કે એ રીતે એણે રિસ્પોન્સ આપ્યો એટલે આણે કીધું તમારો આભાર, પ્લીઝ મેક ઇટ ફાસ્ટ, મતલબ જેમ થઈ શકે એમ
ઝડપ કરો, બરાબર ને? તો આભાર માટે થેન્ક યુ વાપર્યું છે, તો અહીંયા આપણે એ લખી નાખીએ THANKYOU, પછી પ્લીઝ શું કીધું છે અહીં ઉપરથી જ તમારે ખાલી લખવાનું છે, બીજું કંઈ આમાં હું નવું નથી કરતો, પણ ખાનામાં સમાઈ જાય એ રીતે કરજો બધું. મેક ઇટ શું કરવાનું છે? ફાસ્ટ. તો અહીંયા એ શું કે છે? યસ. પછી અલ્પવિરામ છે, પછી શ્યોર, ચોક્કસ ટૂંકમાં, પછી ફૂલ સ્ટોપ છે. હવે શું છે? ઇઝ ધીસ શું આપ્યું છે? યોર સેલ નંબર, બરાબર ને? તો એ શું કહે છે કે હા આ મારો જ સેલ નંબર છે, બરાબર, મતલબ મોબાઈલ નંબર. તો યસ, પછી it is my number, પછી ફૂલ સ્ટોપ મૂકી દીધો. હવે માય બ્રધર ઇઝ ઇન્જર્ડ, તો માય, પછી બ્રધર, અહીંયા ઇઝ, પછી ઇન્જર્ડ અને ફૂલ સ્ટોપ. હવે આ લોકો એડવાન્સ જ પૂછી રાખે છે, એક્સિડન્ટમાં લોહીને ચડાવવું પડે તો બ્લડ ગ્રુપ ને બધું, બરોબર ને? મતલબ વોટ ઇઝ ધ શું આપ્યું છે? તો કે બ્લડ ગ્રુપ ઓફ બ્લડ ગ્રુપ, પછી શું કીધું છે? ઓફ યોર બ્રધર, બરોબર ને? અહીંયા ફૂલ સ્ટોપ મૂકો. હવે એનો આ જવાબ શું આપે છે કે બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ છે. આવે છે ને આપણે વિજ્ઞાનમાં પ્રકારો, તો બ્લડ ગ્રુપના પ્રકારમાં શું પ્રકાર આપ્યો? ઇટ ઇઝ ઓ પોઝિટિવ. ઓકે સર. તો અહીંયા હવે આપણે શું લખવાનું થશે? ઓકે, પછી અલ્પવિરામ છે, SIR, પછી પૂર્ણ વિરામ છે. હવે ધ એમ્બ્યુલન્સ, પછી શું કીધું છે? તો કે ઇઝ ઓન ધ વે, મતલબ રવાના થઈ ચૂકી છે. ફૂલ સ્ટોપ આપ્યું છે ને? પછી યુ વિલ ગેટ કોલ, બરોબર ને? CALL, કોલ્સ, બહુવચન છે. ફ્રોમ અસ, મતલબ અમારા તરફથી તમને ટેલિફોનિક જાણકારીઓ આપવામાં આવશે, પૂછપરછ વગેરેની, બરોબર ને? તો હવે અહીંયા શું કહે છે? આઈ વિલ, બરોબર ને? અને પછી શું કીધું છે? તો કે થેન્ક યુ, આભાર માટે. અને ફૂલ સ્ટોપ, બરાબર? તો આ રીતે તમારે એ જે ખાના આપ્યા હતા એમાં આ બધું વ્યવસ્થિત પૂર્તતા કરવાની છે, બરોબર ને? મતલબ કેટલીક વખત આ રીતે તમારે વ્યવસ્થિત છૂટું છૂટું ફોર્મ વગેરે ભરવાના હોય ને, તો એમાં લખાણ કરવું પડશે, એટલે બરોબર આ બધું શીખી લેવાનું, બરોબર? હવે
પછી જુઓ તમને પ્રોજેક્ટ વર્ક આપેલો છે, તો પ્રોજેક્ટ વર્કમાં ધોરણ 5 થી 8ના ગુજરાતી સામાન્ય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત કે ભારતમાં થઈ ગયેલ મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવો, તેમના ફોટા ચોંટાડીને દરેક વિશે 2-3 વાક્ય લખો. બરાબર ને? તો અહીંયા દાખલા તરીકે ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર, હી વોઝ અ ફ્રીડમ ફાઇટર. બરાબર? તો હવે એવી રીતે તમારે જુદી જુદી વ્યક્તિઓ જે છે, મહાન વ્યક્તિઓ, બરાબર, એના વિશે તમારા પેલામાં આવે જ છે ને, આપણા વિજ્ઞાનમાં, સમાજમાં, બરાબર, એમાંથી તમારે એ માહિતી મેળવવાની છે અને અહીંયા એનો ફોટો, એટલે આમ તો આપણા પ્રોજેક્ટ વર્કમાં કરીએ જ છીએ, બરાબર ને, અને તમે એ પ્રમાણે કરજો પણ ખરા. એમ અહીંયા દાખલા તરીકે હું ફોટો તમે જાતે લગાડી લેજો, એ તો તમે સરળતાથી મેળવી શકો. 1-2 વ્યક્તિઓ વિશે માહિતી આપું છું, બરાબર ને. અહીંયા ફોર એક્ઝામ્પલ ઇન્દિરા ગાંધીનો તમે ફોટો લગાડી દો, બરાબર ને. હવે ઇન્દિરા ગાંધી છે તો એનો જન્મ ક્યારે થયો હતો? તો કે 19મી નવેમ્બર 1917, બરાબર ને, અલ્હાબાદમાં. તો અહીંયા તમે એ પ્રમાણે લખી શકો કે ઇન્દિરા ગાંધી was born on November 19, 1917 in અલ્હાબાદ. બરાબર ને? હવે એ જ રીતે પછી તમે બીજું એકાદું એના વિશે માહિતી આવી લખી શકો કે ભાઈ એ આપણા જે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પુત્રી હતા, પછી ભારતના પ્રાઇમ મિનિસ્ટર પણ બની ચૂક્યા હતા ને. તો એ પ્રમાણે એ 1-2 વાક્યો તમને લખવાના કીધા છે, તો અહીંયા તમે એ એડ કરી શકો, બરાબર ને, કે સી વોઝ ધ daughter of Pandit જવાહરલાલ નહેરુ. પછી ઓલું લખવું હોય તો એ લખી શકો કે સી વોઝ ધ ફર્સ્ટ લેડી પ્રાઇમ, પેલા શું હતા, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, બરોબર ને, સ્ત્રી વડાપ્રધાન તરીકે પ્રથમ વડાપ્રધાન બન્યા હતા ને, તો એ પણ લખી શકો તમે. એટલે આવું તમારે માહિતી ટૂંકમાં કરવાની છે, બરાબર ને. એવી જ રીતે એ લોખંડી સ્ત્રી તરીકેની પણ એક આયરન વુમન તરીકેની ગણના થતી હતી એની, બરાબર ને. ઘણા નિર્ણયો એણે યુદ્ધના અને પાકિસ્તાન સામેના જે લીધા હતા એ બહુ ટૂંકમાં પ્રશંસનીય હતા. હવે એવી જ રીતે જેમ લોખંડી સ્ત્રીની વાત થઈ તો લોખંડી પુરુષને પણ તમે યાદ કરી શકો ને. તો અહીંયા દાખલા તરીકે તમે સરદાર વલ્લભભાઈ પટેલ છે, એનો ફોટો ચોંટાડી દો. તો સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એના વિશે આપણે 2 વાક્યો લખવા હોય તો એ તમે સમાજમાં ને બધે ભણો જ છો ને, એના આધારે લખી શકો, બરાબર ને. અહીંયા મેં જે કર્યો છે ને નામ, એ પાછું અહીં તમે નીચે લખી નાખજો. અહીં તો તમારો ફોટો આવી જશે, અહીંયા નામ લખવાનું છે. એવી રીતે અહીંયા ફોટો આવી જશે ને અહીંયા તમારે શું કરવાનું છે, નામ લખવાનું છે, બરાબર ને. તો આ તો હું તમને યાદ રહીએ કે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો ચોંટાડવાનો છે એટલે હું એ કરું છું. પછી તમે આ હું જ કરું એ જરૂરી નથી હો. તમે બીજા કોઈ મહાન વ્યક્તિઓના નામ પસંદ કરો તો વધારે સારું ઉલટાનું, બરાબર ને. તો કંઈક તમારું જનરલ નોલેજ વધશે. ખાલી જોઈ જોઈને ઉતારા કરવાનો કોઈ અર્થ છે નહીં. તો અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે દાખલા તરીકે લખવું હોય તો એનો જન્મ જે છે 31મી ઓક્ટોબર આપણે ઉજવીએ છીએ ને, તો 31મી ઓક્ટોબર
1875. જો અહીંયા એક સંજોગ ગણવાના, બેમાં 31 ઓક્ટોબર કઈ રીતે લાગુ પડે? સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ જયંતિ છે, તો 31મી ઓક્ટોબર 1984 એ ઇન્દિરા ગાંધીની મૃત્યુતિથિ છે, બરોબર ને? એ દિવસે એના જે પેલા સુરક્ષાકર્મીઓ હતા એણે ગોળી મારી અને હત્યા કરી નાખેલી, બરાબર ને? તો સરદાર વલ્લભભાઈ પટેલની જે જન્મ તારીખ છે એ જ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે, મૃત્યુની તારીખ છે, બરોબર? તો એ બંનેમાં સામ્ય છે 31મી ઓક્ટોબર, પણ સાલ પાછી હરખી ન હોય હો, એ યાદ રાખજો. વલ્લભભાઈ પટેલ છે એમાં 31મી ઓક્ટોબર ખરી, પણ ક્યારે? તો કે 1875, અને આના મૃત્યુની 31મી ઓક્ટોબર 1984. તો અહીંયા એના આધારે તમે લખી શકશો, બરાબર ને? કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ was born on 31st October 1875, બરોબર ને? પછી એનો નડિયાદમાં જન્મ થયો તો પછી સ્વાતંત્ર્ય સેનાની હતા, ફ્રીડમ ફાઇટર, બરોબર ને? પછી હમણાં મેં તમને કીધું એમ લોખંડી પુરુષ તરીકેનું એને બિરુદ મળેલું, એવું કોઈ પણ એકાદું વાક્ય અહીંયા તમે લખી નાખો, બરાબર ને? તો અહીંયા દાખલા તરીકે એ લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા એ સેન્ટેન્સ આપણે લખી નાખીએ કે હી વોઝ known as the Iron Man of India. એ ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા. બાકી હમણાં મેં કીધું એમ એ નડિયાદમાં જન્મ થયો તો એમ કેવું હોય તો હી વોઝ બોર્ન ઇન નડિયાદ લખી શકો, બરાબર ને? પછી તે સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા હતા તો હી વોઝ અ ફ્રીડમ ફાઇટર, એવું બધું લખી શકો તમે, બરાબર? તો એ સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની ચર્ચા થઈ. એવી રીતે બીજા તમારે પાઠમાં આવે છે સરોજિની નાયડુ છે, બરાબર? પછી રવિશંકર મહારાજ છે, પછી જગદીશચંદ્ર બોઝ, બરોબર ને? તો અહીંયા મેં બે જે તમને એક્ઝામ્પલ સમજાવ્યા એવી રીતે અહીંયા મને એવા કોઈ પણ 3 તમે આ 2 પૂર્તતા કરો ફોટા ચોંટાડીને, બરોબર? અને 3 તમે એ રીતે મને કરીને બતાડો ત્યાં પોસ્ટર અને એના વિશે 2 થી 3 વાક્યો લખીને, બરોબર? પછી બધાના જવાબો અલગ અલગ અને કંઈક સરસ નવીનતાવાળા હોવા જોઈએ એ રીતે મને જવાબો મોકલો. હવે પછી જો જોઈએ 3B છે તો એમાં શું કીધું છે આપણને કે એક્ટિવિટી જ છે આ બધી, બરોબર ને? પણ અત્યારે આપણે પ્રેક્ટિકલી આ બધું શક્ય નથી કારણ કે અહીંયા આપણે ભેગા જ નથી થયા. તો પછી વસ્તુઓને આપણે કંઈ કરી શકશું નહીં. પણ એના પછી સપોઝ બોર્ડ ઉપર એક્ટિવિટી લાઈવ થતી હોય તો નામ લખે, બરાબર ને? પછી તમારે ક્રમ એની સામે જોડી દેવાના છે કે ભાઈ પહેલી વસ્તુ શું? તો કે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. બીજી શું? તો કે દિવ્યાસ હેર પેન, બરાબર ને? એવી રીતે જોડવાનું છે. પછી સ્થાન અંગે પ્રશ્નો પૂછવા હોય અહીંયા એનું ગ્રામેટિકલ વસ્તુ ખાસ સમજો કે સ્થળ વિશેની જાણકારી છે તો વેરથી પ્રશ્ન પૂછવો પડે, બરોબર ને? એટલે તો પ્રશ્ન કેમ પૂછશે કે ભાઈ વેર ઇઝ નેહાસ વોટર બોટલ? એટલે તમારે જવાબ આપવાનો થશે કે ઇટ ઇઝ એટ નંબર 7. જો કે આ ટાઈપની એક્સરસાઇઝ આપણે આગળ તો કઈ રીત છે એક્ટિવિટી, બરોબર ને? પછી બોર્ડ પર વિગતો જે છે ભૂંસી, બરોબર? અને વસ્તુઓ ઉપર કપડું ઢાંકીને ફરીથી આપણે સવાલ જવાબ પણ આ કરી શકીએ કે વેર ઇઝ જેસસ કમ્પાસ બોક્સ. એવી જ રીતે જવાબ મળશે કે ઇટ ઇઝ એટ નંબર 9, બરોબર? પછી વસ્તુઓ ટેબલ પરથી હટાવી લઈને શિક્ષક વસ્તુઓની જગ્યાઓ વિશે બોલશે. એટલે સરસ એક્ટિવિટી છે પણ અત્યારે
આપણે ક્લાસરૂમ બંધ છે એટલે અહીંયા વર્ગમાં પ્રવૃત્તિ ન થઈ શકે, પણ જો તમારે ઘરે તમે કરી શકો તો મને એનો નાની એવી ક્લિપ બનાવીને ચોક્કસ મોકલજો. ત્યાં શિક્ષકની જગ્યાએ તમે તમારા પેરેન્ટ્સને છે કે કોઈ ઘરમાં ભણેલ હોય, અંગ્રેજી થોડુંક જાણતા હોય એવી વ્યક્તિને આ ભૂમિકા સોંપી દો, બરાબર ને. અને પછી ટેબલ ઉપર આવી થોડી વસ્તુઓની ગોઠવણી કરાવી લ્યો અને પછી એમની પાસે પ્રશ્ન આ રીતે પૂછાવો, તમે જવાબ આપો. એવી રીતે અહીંયા કપડું ઢંકાવીને સવાલ જવાબ કરાવો, બરાબર ને. એવી ઘરે એક્ટિવિટી કરાવી અને નાની એવી ક્લિપ બનાવીને મને ચોક્કસ મોકલો તો મને એ જોવું ચોક્કસ ગમશે, બરાબર. હવે એ સિવાય ઓન તો આપણે આગળ ચર્ચા કરી છે ને, અડકીને ઉપર હોય એવી, બરાબર ને, વસ્તુ માટે. જેમ કે ટેબલ ઉપર ચોપડી પડી છે તો આપણે કહી શકીએ ને કે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. પણ અડકીને ઉપર ન હોય તો પાછું આપણે શીખાતા ને ઓવર શબ્દ વાપરીએ છીએ, બરાબર ને. જેમ કે ધેર ઇઝ અ સીલિંગ ફેન ઓવર માય હેડ, બરાબર, મારા માથા ઉપર ખરો પણ ઓન નહીં, અડીને નથી. એમ ઇન એટલે અંદર. ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, તો ઇન એટલે અંદર થયું ને. એમ નિયર એટલે નજીક, પાસે, બરાબર ને. પ્રેપોઝિશન્સ આપણે ટૂંક સમયમાં વિડીયો અપલોડ કરશું આનો, પણ અત્યારે થોડીક તમને જરૂરી જાણકારી આપું એ યાદ રાખો. તો પાસે, નજીક, બરાબર ને, એવા અર્થમાં નિયર શબ્દ વપરાતો હોય છે. ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર માય હાઉસ, બરાબર. અથવા આઈ લીવ નિયર ધ ગાયત્રી ટેમ્પલ, એવું આપણે વાપરતા હોઈએ ને. તો નિયર એટલે નજીક, બરાબર. પછી સી ઇઝ સિટિંગ નિયર મી, તેણી મારી નજીક બેઠી છે, એવા અર્થમાં પણ નિયર વાપરી શકાતું હોય. અંડર એટલે નીચે, બરાબર ને. કોઈ એક વસ્તુની નીચે બીજી વસ્તુ આવેલી છે કે વ્યક્તિ કે વસ્તુ, તો અંડર વાપરી શકો. જેમ કે ધેર ઇઝ અ કેટ અંડર ધ ટેબલ, ટેબલની નીચે બિલાડી છે, તો અંડર શબ્દ વાપરી શક્યા ને તમે ત્યાં. તો એવી રીતે જો કોઈ એક વસ્તુની નીચે બીજી વસ્તુનું સ્થાન આવેલું હોય તો આપણે અંડરનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો એ બધું પણ અહીંયા સવાલ જવાબમાં તમે વાપરી શકો છો, બરાબર. પછી જગ્યા બદલાવીને પણ એક્ટિવિટી કરી શકો. એટલે અહીંયા ધારો કે ક્લાસરૂમ અત્યારે ચાલુ નથી આપણા, પણ આપણા પરિવારના સભ્યો દ્વારા પણ એક્ટિવિટી કરી શકો. કે ભાઈ વેર વોઝ નીરજ, બરાબર. એમ ભાઈ બહેન છે કે પછી દાદા દાદી છે, મમ્મી પપ્પા છે, બરાબર, એના લોકેશન છે, એના અનુસંધાનમાં આ બનાવી અને પછી આ પ્રેપોઝિશનના ઉપયોગો કરી શકો. કે ભાઈ હી ઇઝ નિયર માય મધર, તે મારી માતાની નજીક ઊભો છે, બરાબર ને. એવી રીતે અહીંયા દાખલા તરીકે ઇન વાપરવું છે તો વેર વોઝ યોર મધર, તો કે સી વોઝ ઇન ધ કિચન, તેણી રસોડામાં હતી. તો એવા પ્રશ્નો પૂછીને તમે સરસ મજાની એક્ટિવિટી બનાવો ઘરે. અંગ્રેજીનો ખાચો હેતુ જ આ છે. માત્ર પાઠનું ગુજરાતી કરી લીધું એટલે અંગ્રેજી થઈ ગયું એમ નહીં કરવાનું. હવે આ પણ આપણે અત્યારે ક્લાસરૂમ બંધ છે એટલે બોર્ડ પર તો શક્ય નથી ઇઝ વોઝ, બરાબર ને. પણ હમણાં આપણે આગળ ચર્ચા કરી હતી એમ વર્તમાન કાળમાં ઇઝ અને ભૂતકાળમાં વોઝ આવશે. તો નીરજ ઇઝ ઇન ધ ટીચર્સ ચેર અને નીરજ વોઝ ઓન બેન્ચ નંબર 5, મતલબ હાલની સ્થિતિ તો કે શિક્ષકની ખુરશી ઉપર બેઠો છે. પહેલાં ક્યાં હતો તો કે 5મી નંબરની બેન્ચ ઉપર બેઠો હતો, બરાબર. તો એવી પ્રવૃત્તિના આધારે અત્યારની સ્થિતિનું વર્ણન કરવાનું અને પહેલાંની સ્થિતિનું વર્ણન કરવાનું, બરાબર. જેમ કે દાદા છે એ પહેલાં પલંગ ઉપર હતા અને હવે ખુરશી ઉપર બેઠા છે, તો એના ઉપરથી કહી શકો કે ભાઈ માય ગ્રાન્ડફાધર ઇઝ ઇન ધ ચેર નાવ અને માય ગ્રાન્ડફાધર વોઝ ઓન ધ કોટ, બરાબર ને. એનો ખાટલો જે છે એના માટે વપરાતો શબ્દ છે. અને એન અવર એવો 1 કલાક પહેલાં એવું વાપરી શકો. કે પછી ઇન ધ મોર્નિંગ સવારમાં, કે યસ્ટરડે નાઇટ ગઈકાલે રાત્રે. એમ ભૂતકાળને સૂચવતો શબ્દ હોય ત્યાં વોઝ વાપરો, બરાબર. અને અત્યારની સ્થિતિ છે ત્યાં તમે શું વાપરો, ઇઝ વાપરો, બરાબર. બસ હવે કંઈ છે નહીં આમ બીજું તો તમારે એમાં લેસનમાં.
તો અહીંયા આપણો આ પાઠ જે છે એ આમ જોવા જાવ તો પૂરો થઈ ગયો છે. બહુ સરસ મજાનો પાઠ છે, બરાબર ને. એક્ટિવિટી યુનિટ 1 એકદમ ઇઝી છે. થોડીક તમે વ્યવસ્થિત કાળજી રાખશો તો આમાં તમે પૂરેપૂરા માર્ક્સ લઈ શકશો, બરાબર ને. પ્રશ્ન ગમે એવા પૂછાય, તૈયારી હોવી જોઈએ. આ બધું તમને સમજાઈ ગયું છે ને. આ એક્ટિવિટી આપણે સોલ્વ કરી હતી, બરાબર ને. પછી આ બધી એક્ટિવિટીઝ છે એનું ખાસ રિવિઝન કરી લ્યો, પાર્ટ 1નું ને 2નું, બરાબર. પછી આ પાર્ટ 3 પણ 2 થી 3 વખત રિવાઇઝ કરો. અને અહીંયા જે મેં કરાવ્યું છે બધું ફેરબુકમાં સારા અક્ષરે લખી લ્યો, તૈયાર કરી લ્યો. પછી એ કાંઈ ન સમજાય તો એના કોમેન્ટમાં બધી તમને એક્ટિવિટીઝ કરાવી છે ને આગળના પાર્ટ્સમાં, એ ખાસ ચેક કરો, રિવાઇઝ કરો. આ એક્ટિવિટી હમણાં આપણે કઈ રીતે ટાઈપની થઈ ને, આ તમને મેં ટેબલ ઉપર કરીને પણ બતાવેલી છે આવી, બરાબર ને. આગળના પાર્ટમાં એ ખાસ જોઈ લેજો. અને એ પ્રમાણે તમને કીધું છે મેં એમ તમે પણ જુદી જુદી આવી 5-7 વસ્તુઓ મૂકો, એના ક્રમ ટાંકો, અને આવી રીતે પ્રશ્નો પૂછો અને જવાબો આપો, તો આપણો જે આ હેતુ છે ને એ સાર્થક થશે. અહીંયા પણ પ્રશ્ન જવાબો આપણે આપ્યા છે, તૈયાર કરી લ્યો, બરાબર. પછી આ પણ સરસ એક્ટિવિટી છે. તો આ પ્રમાણે તમે પણ જાતે કંઈક આવી આજુબાજુમાં, અત્યારે આમ બધું શક્ય હોય ત્યાં સુધી ટુગેધરિંગ તો નથી જ કરવું, બરાબર ને. ભેગા બહુ ટોળામાં રમવાય નથી જવું આપણે. પણ સપોઝ 2-4 માસ્ક પહેરીને મિત્ર વર્તુળ સાથે તમે કદાચ રમતા હો 5-15 મિનિટ, અને આવી કંઈ પ્રવૃત્તિ તમને સૂઝે તો ચોક્કસ એનું રેકોર્ડિંગ કરીને મને મોકલો, અથવા ફેમિલી મેમ્બર્સ સાથે કંઈક આવી પ્રવૃત્તિ કરીને મોકલો કે જેમાં આ પ્રશ્નના શબ્દોનો અર્થ છે એ તમે સમજ્યા છો કે નહીં એ નક્કી થઈ જાય. વેર છે, વેન છે, વોટ છે, વુ છે, પછી પ્રેપોઝિશન સમજ્યા છો કે નહીં એ નક્કી થઈ જાય ને. ઇન છે, ઓન છે, અંડર છે, બરાબર. તો અહીંયા આપણે આમ જોવા જાવ તો આ યુનિટ 1 આપણું પૂરું થાય છે. હવે એની તમારી ટૂંક સમયમાં ટેસ્ટ હું મૂકીશ, બરાબર. અને આપણે યુનિટ 2 પણ ચાલુ થશે. પણ એ પહેલાં પાર્ટ 3 આગળના 1-2 એમાં ચર્ચા કરેલા બધા ગ્રામરના મુદ્દાઓ એનું 2 થી 3 વખત વ્યવસ્થિત રિવિઝન કરી લ્યો. કાંઈ ન સમજાય તો પૂછી લ્યો. અને આગળના યુનિટ 2ને પણ અત્યારથી થોડી તમારી રીતે જાતે તૈયારી કરવાનું ચાલુ કરો. એટલે અહીંયા હું કરાવું ત્યારે તમને કંઈ પ્રશ્નો આપે હોય તો એ સોલ્વ થઈ શકે, બરાબર ને. તો આ યુનિટને અહીંયા પૂરું કરીએ છીએ. બધાને આવજો, બેસ્ટ ઓફ લક.